હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારો HR કોમર્સ ક્લાસીસમાં. તો આજે આપણે જોશું અલંકાર પાર્ટ 2. ગઈકાલે ગયા લેક્ચરની અંદર આપણે અલંકાર પાર્ટ 1 જોયો હતો. તેની અંદર આપણે એક પેટા પ્રકાર જોયેલા હતા. તો આજે આપણે અર્થાલંકાર જોશું. ગઈકાલે આપણે શબ્દ અલંકાર છે એના આપણે 4 પેટા પ્રકાર જોયા હતા અને સારી રીતે સમજ્યા હતા. તો આજે આપણે અર્થાલંકાર જોશું અને તમને બધાને ખ્યાલ જ છે કે અર્થાલંકારની અંદર 10 એના પેટા પ્રકાર છે. જે વ્યુઅર અથવા તો જે સ્ટુડન્ટ છે મારો આજે લેક્ચર જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે ભાઈ તમે ડાયરેક્ટલી સેકન્ડ લેક્ચર ન જોશો અને પહેલાંનો જે લેક્ચર છે એ તમે અચૂક જોજો, કારણ કે તમે અધવચ્ચેથી વિડીયો જોશો તો તમને આનો કોન્સેપ્ટ ખ્યાલ નહીં આવે. એટલે તમે પહેલો વિડીયો જોશો તો તમને આસાનીથી ખબર પડશે કે ભાઈ અલંકાર છે ને કેટલા પેટા પ્રકાર છે અને કેવી રીતના છે. તો શરૂઆત કરીએ આપણે અલંકાર. અર્થ અલંકાર એની વ્યાખ્યા જોઈએ. જે અલંકાર વડે શબ્દ કે વર્ણ નહીં પરંતુ અર્થને વધારે મહત્વ અપાતું હોય એવા અલંકારને અર્થ અલંકાર કહે છે. અહીંયા શબ્દ કે વર્ણને મહત્વ આપવામાં આવતું નથી, પણ કોને આવે છે? અર્થને મહત્વમાં આપે છે. મહત્વ શબ્દ અલંકાર છે એની અંદર આપણે વર્ણને મહત્વ આપવામાં આવતા, અહીંયા આપણે અર્થને મહત્વ આપવામાં આવે છે. હવે એના 10 આપણે પેટા પ્રકાર જોશું. વિગતવાર આપણે વિસ્તૃત રીતે જોઈએ એટલે સારી રીતે સમજી શકીએ. 10 પ્રકાર છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અન્વય, શ્લેષ, વ્યાજસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત અને અન્યોક્તિ. હવે આ 10 તમારે પ્રકાર સમજવા પહેલા તમારે મેઇન 2 શબ્દને સમજવા સારી રીતે જરૂરી છે. એમાં 2 શબ્દ એ છે, પહેલું ઉપમેય અને બીજું ઉપમાન. હવે તમને બધાને ખ્યાલ તો છે કે ચંદ્ર અને દમયંતી આ બંનેનું ઉદાહરણ છે, મોસ્ટલી વધારે પડતું ફેમસ છે. હવે ઉપમેય અને ઉપમાન એને આપણે સારી રીતે સમજીએ પછી જ આગળ આપણે 10 પ્રકાર જોઈએ. તો ઉપમેય, જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તે વસ્તુને ઉપમેય કહેવાય. ઉપમેય એટલે હું પહેલો પ્રશ્ન તો કે આપણે જે વસ્તુની સરખામણી કરવાના છીએ એને બીજા સાથે સરખામણી કરવી છે. અહીંયા આપણે દમયંતી કહીએ, બરાબર, કે જે અહીંયા દમયંતી છે એને આપણે ચંદ્રની સાથે સરખામણી કરીએ તો આપણે ખ્યાલ આવે. તો એવી રીતના ઉપમેય છે એ શું છે? તો કે જે વસ્તુ સાથે સરખામણી કરવાની છે એ વસ્તુને આપણે ઉપમેય કહેશું. પછી ઉપમાન એટલે શું? તો કે જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમાન કહીએ. જે વસ્તુની હારે આપણે સરખાવવાનું છે ને એ વસ્તુને આપણે ઉપમાન કહેશું. હવે એનો પહેલો જ પ્રકાર છે ઉપમા. ઉપમાને તમે સાઈડમાં લખી શકો અથવા તો એને વિસ્તૃત રીતે આપણે આપણી તળપદી ભાષામાં કહીએ તો કે સરખામણી અથવા તો સરખાવવું. ઉપમા એટલે તો કે સરખામણી કરવી અથવા તો સરખાવવું. વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવાય. સરખામણી કરવાની, ભાઈ તું તો આના જેવો છે અથવા તો તું આના જેવી છો. જોઈએ આપણે એમાં શબ્દ છે અમુક, તો કે જેવો, જેવી, સમાન, માફક, સરખો, સરખી અને સમા. આ એટલા ઓળખસૂચક શબ્દો છે જેના આધારે આપણે ખબર પડે કે આ રૂપક અલંકાર છે. પહેલું જ ઉદાહરણ આપણે જોઈએ સારી રીતે એટલે વ્યવસ્થિત રીતે ખબર પડે. હવે પહેલું છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે. આપણે બધાને ખબર છે કે ચંદ્ર એકદમ વ્હાઈટ છે, બરાબર, શાઇન મારે છે. તો દમયંતીનું મુખ છે કોના સમાન છે? કોના જેવું છે? તો કે ચંદ્ર જેવું છે. ચંદ્ર નથી, ચંદ્ર જેવું છે. સરખામણી કરી કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. પછી અથવા તો સમાન છે. બીજું કીધું અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે. અમારા દાદા છે એ કેવા છે? ભાઈ વિપુલ એટલે મોટા વડના ઝુંડ, એટલે એક ઝુંડ હોય ને ઝાડનું, વૃક્ષનું, એ ઝુંડ સરખા એના જેવા છે. ત્રીજું પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. પુરુષોની માફક એટલે પુરુષો જ માત્ર કેળવણી લઈ શકતા નથી પણ સ્ત્રી પણ લઈ શકે છે. પુરુષો જેમ કેળવણી લે છે એમ સ્ત્રી પણ એની જેમ લઈ શકે છે. એટલે પેલા જે ઉપમા અલંકાર છે એમાં શું કરવાનું છે? તો કે સરખામણી કરવાની છે, સરખાવવાનું છે. ત્યારબાદ આપણે બીજો જોશું.
રૂપક અલંકાર તો કે સરખા. અહીંયા ઉપમાન અને ઉપમેય બેયને સરખું ગણવાનું છે, એક જ લેવાનું છે. જોઈએ એની વ્યાખ્યા તો કે જ્યારે ઉપમેય અને ઉપમાનને સરખા ગણી લેવામાં આવે તો ભાઈ એક જ છે બે વસ્તુ. જેમ કે હું ઉદાહરણ તરીકે તમને કહું તો કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે. અહીંયા આપણે ક્લિયરલી કહી દીધું કે દમયંતીનું મુખ છે એ ચંદ્ર જ છે, નથી ચંદ્ર કરતાં વધારે નથી ચંદ્ર કરતાં ઓછું, ચંદ્ર જ છે, બસ બીજું કંઈ છે નહીં. ચંદ્ર ઈ અને દમયંતી પણ ઈ. બીજું, છકડો પાણી પંથો ઘોડો બની ગયો. છકડો છે એ કેવો થઈ ગયો તો કે પાણી પંથો ઘોડો બની ગયો છે. ઘોડો અને છકડો બેયને ઇક્વલ ગણ્યા છે, નથી વધારે નથી ઓછા ગણ્યા. ત્રીજું, મેં ફરીથી ઊંચે જોયું અને એક હાસ્ય બાણ છોડ્યું. મેં જે ઊંચું જોયું એવું જ હાસ્ય બાણ છૂટ્યું. અહીંયા કોઈ અલગ વિસ્તરણતર નથી કર્યું, પણ અહીંયા આપણે એક વસ્તુ એવી કીધી છે કે ભાઈ જેવું ઊંચું મેં જોયું એવું જ મારાથી હાસ્ય બાણ છૂટી ગયું, એટલે બે સમાન કીધા. ચોથું, જીવનમાં પાનખર હવે આવી પહોંચી છે. જે વ્યક્તિનું જે જીવન હોય એની અંદર પાનખર, દુઃખ કયો કે પાનખર કયો, બે એક જ થાય. પાનખર એટલે કેવું થાય તો કે બધા વૃક્ષો છે એ ખરી જાય અથવા તો એના પાંદડા ખરી જાય, દુઃખદ કહેવાય વૃક્ષો માટે. તો સેમ એવી જ ને કે જીવનમાં પાનખર એટલે કે દુઃખો આવ્યા, અહીંયા પાનખર અને દુઃખ બેને ઇક્વલ ગણ્યા છે. પછી બપોર એક શિકારી કૂતરું છે. તમે જોઈ લેજો મોસ્ટ ઓફ બપોરે કોઈ વ્યક્તિ આપણે બહાર જોવા મળતા નથી. એનું કારણ છે કારણ કે ત્યારે અસહ્ય તડકો પડતો હોય છે, એટલા માટે અહીંયા શું કીધું કે બપોર એક શિકારી કૂતરું છે. ત્યારબાદ ચર્ચા એ લોકશાહી પ્રાણ છે. ચર્ચા કરવી એ લોકશાહી, બધાને ચર્ચા કરવાનો હક હોય છે, એટલા માટે અહીંયા કીધું ચર્ચા એ લોકશાહી પ્રાણ. તો રૂપકમાં આપણે એટલું જ કહેવા માંગે કે ઉપમેય અને ઉપમાન છે બે ઇક્વલ છે, નથી વધારે નથી ઓછા. ત્રીજું, ઉત્પ્રેક્ષા તો કે જાણે, અહીંયા સંભાવના દર્શાવવાની, શક્યતા દર્શાવવાની, જો આમ થાય તો એમ. તો જોઈએ એની વ્યાખ્યા, જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે, અહીંયા ઓળખસૂચક શબ્દ તરીકે વાપરવામાં આવશે જાણે. જાણે શબ્દ હોય એટલે આપણે એટલો ખ્યાલ આવી જાય કે આ અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. એમાં પેલું છે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર છે. કોઈ આપણે દમયંતીનું નામ લીધું કે ભાઈ દમયંતીનું મુખ તો આમ જાણે માનો ને કોકને એમ કહેતા કે જાણે કોઈની આપણે સરખામણી કહેવાય, આપણે આમ સમજાવવું એક્સપ્લેન કરવું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ દમયંતીનું મુખ તો જોવો જાણે હાવ ચંદ્ર જ છે, ચંદ્ર જેવું વ્હાઈટ. બીજું, દેવાના ધામ જેવું હૈયું જાણે હિમાલય. હિમાલય છે બહુ મોટો પર્વત છે, તો અહીંયા શું કીધું કે દેવાનું ધામ છે બહુ વિશાળ છે, એ હિમાલય જેવું છે. ત્રીજું, હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ લાવી રહ્યો. હાથી મોજમાં હોય રમતો હોય ત્યારે કેમ સૂંઢ હલાવી રહ્યો હોય, એવી અહીંયા શક્યતા દર્શાવી. ત્યારબાદ ચોથું, કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. શરીરના સરોવર જાણે એકદમ આપણે જ્યારે ખુશીનો માહોલ હોય ત્યારે એકદમ ઝૂમી ઉઠતા હોઈએ છીએ. સેમ એ જ કીધું કે ભાઈ કાયાના સરોવર છે એ જાણે હેલે ચડ્યા છે. ત્યારબાદ પાંચમો, આખું વન જાણે તામ્રપતે છવાઈ ગયું. આખું વન જે આપણે જંગલમાં જોતા હોય આખું વન એ તામ્રપત્ર, તાંબાનું પત્ર છે એનાથી આખું છવાઈ ગયું છે. તો ત્રીજું જે ઉત્પ્રેક્ષા છે એમાં આપણે શક્યતા અથવા તો સંભાવના દર્શાવવાની છે. પેલું જે રૂપક હતું એમાં શું હતું તો કે એમાં સરખાવવાનો છે. બીજું પેલું રૂપક નહોતું, પેલું ઉપમા હતું, તો ઉપમામાં આપણે શું કરવાનું છે, સરખામણી કરવાનું અથવા તો સરખાવવાનું છે. જ્યારે રૂપક એમાં આપણે એક જ સરખું અથવા તો સરખા જ કહેવાના છે, એક જ કહેવાનું. જ્યારે ત્રીજું ઉત્પ્રેક્ષા એમાં આપણે શક્યતા કે સંભાવના દર્શાવવાની છે. ચોથું, વ્યતિરેક. અહીંયા આપણે થોડુંક વધારે કહેવાનું, એટલે કે વધારે ઉપમા આપવાની. તેની વ્યાખ્યા જોઈએ કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું, વધારે પડતું માન આપવામાં આવે ત્યારે આપણે એને વ્યતિરેક અલંકાર કહેશું. ટૂંકમાં વધારે પડતા માન આપી દેવું, વખાણ કરી નાખવા. તો એના એક્ઝામ્પલ તરીકે જોઈએ એમાં પેલું, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિશ્ચય જ, આપણે બધાને ખ્યાલ છે
કે ચંદ્ર છે, ચંદ્ર જેવું કોઈ વ્હાઇટનેસ ધરાવતું છે નહીં, અને ચંદ્ર જેટલો શાઇન કરે એટલું કોઈ કરી શકે નહીં. પણ અહીંયા આપણે એમ કીધું કે ભાઈ દમયંતીનું મુખ આગળ ચંદ્ર પણ કેવો લાગે, નિસ્તેજ લાગે. એટલે ચંદ્ર કરતાં ચડિયાતું કોને કીધું? દમયંતીને કીધું. બીજું, સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે. આપણે બધાને ખબર છે ભાઈ કે સુદામા છે ગરીબ હતો, પણ સુદામાનો જે ભાવ હતો એ કેવો હતો? ધનવાન હતો. એનો જે અંતરનો ભાવ હતો એ એકદમ ધનથી ભરપૂર હતો. તો એના આગળ કુબેર જે આપણે એમ કહીએ કે ભાઈ પૈસાદારનો પણ ભગવાન આપણે એમ કહી શકીએ, એ પણ એની પાસે કેવું લાગે? ગરીબ લાગે. ત્રીજું, એમની વાણી તો અમૃતથી મીઠી. જેવા આપણે બધાને ખબર છે કે અમૃત છે એવું પીણું છે કે એની આગળ કોઈ પણ મીઠું જે સ્વીટ હોય એ બધી કેવી લાગે? ફીકી લાગે. બરાબર. તો હવે અમૃત કોઈ વ્યક્તિને આપણે વાણીનું કેવું ભાઈ એની વાણી છે એ તો અમૃતથી મીઠી. હકીકતે વાણી મીઠી હોય નહીં, અમૃતથી વધારે મીઠી હોય નહીં. અમૃત જ એક સર્વસ્વ મીઠાશવાળું પીણું છે. ચોથું, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રહે. ઘડીક વાદળી વરસે, બાકી 12 માસ મેઘ વરસતો નથી. પાંચમું, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો રે પ્રેમનો પ્રવાહ. ગંગાના નીર છે વધે ઘટે, પણ સરખો રે પ્રેમ, ક્યારેય પ્રેમ સરખો હોતો નથી. હા, બાકી ગંગાના નીર છે વધઘટ થતા હોય છે. ત્યારબાદ અનૈવ્યય, તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં, અહીંયા મારી મિસ્ટેક થાય છે. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે, એટલે કે ભાઈ એક જ વસ્તુ છે. મારો અહીંયા જરાક મિસ્ટેક થઈ ગઈ હતી બોલવામાં, કે ઉપમેય છે એ જ ઉપમેય છે, બીજું કોઈ છે નહીં. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આખરે દરિયો જ દરિયો છે, દરિયા જેવું બીજું કોઈ છે નહીં, દરિયો જ એ દરિયો છે. બીજું, દમયંતીનું મુખ તો દમયંતીનું જ મુખ, દમયંતીના મુખ આગળ બીજું કાંઈ છે નહીં. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. આપણે એમ કહીએ કે મા તે મા સિવાય બીજું કોઈ નહીં. પછી ત્રીજું છે માતે માં બીજા બધા વગડાના વાહ, મા સિવાય કોઈ બીજું થાય નહીં. ચોથું, હીરા તે હીરા અને કાચ તે કાચ. હીરો તે હીરો જ છે અને કાચ તે કાચ, એ બે એકબીજાની જગ્યા લઈ શકે નહીં. પાંચમું, ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજીની સરખામણી કઈ થાય? ટૂંકમાં એ કહેવા શું માંગે કે જે વસ્તુનું સ્પેસિફિક અથવા તો સ્થાન છે અથવા તો માન છે એની જગ્યા કોઈ લઈ શકતું નથી, એ વસ્તુ છે એ છે જ. છઠ્ઠું, ચાકરની બુદ્ધિ તો ચાકર જેવું જ હોય. ચાકર છે એકદમ ચપ્પળ હોય, એની બુદ્ધિ જેવું કોઈ થાય નહીં. એની બુદ્ધિ એટલે એની બુદ્ધિ જ. એટલે અનૈવ્યમાં શું થાય? તો કે ઉપમેય છે એ ઉપમેય જ રહે, એને એક સરખું બેને કહેવામાં આવે. છઠ્ઠું આપણે જોઈએ, જ્યારે એક વાક્યના એકથી વધારે અર્થ થતા હોય તેને શ્લેષ. ઘણીવાર આપણે ગ્રામરની અંદર એક શબ્દ આપેલો હોય છે, એના ડબલ મિનિંગ થતા હોય છે. તો અહીંયા આપણે જે શ્લેષ આપેલું છે એના ડબલ મિનિંગ થાય છે. આખા વાક્યની અંદર આપણે જોશું એને એક કરતાં વધારે અર્થ થતા હોય. પેલું જ ઉદાહરણ જોઈએ કે રવિને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય? આપણે બધાને ખબર છે કે રવિ અને તડકો, બાકી પોતાનો ગમે ત્યાં જાય એના કોઈ અર્થ નીકળતા નથી. હા, બાકી આ જે રવિ છે, રવિના બે અર્થ નીકળે, ત્યારબાદ તડકો, એના પણ બે અર્થ નીકળે. રવિ એટલે તો કે એક તો છોકરાનું નામ અને બીજું સૂર્યનું નામ, તો બે અર્થ નીકળ્યા. જ્યારે તડકો છે એના પણ બે અર્થ નીકળે, એક તો તડકો અને બીજું છે ગુસ્સો. તો આપણે છોકરાના એંગલથી આખું વાક્ય જોઈએ તો કે રવિ છે ને પોતાનો ગુસ્સો ના ગમે તો ક્યાં જાય? જે વ્યક્તિ છે એને જ પોતાનો ગુસ્સો ન ગમે તો એ વ્યક્તિ ક્યાં જાય? ક્યાંય ફેરફાર થઈ શકે નહીં. અને બીજા એંગલથી આપણે જોવા જઈએ તો રવિને આપણે સૂર્ય કહીએ તો સૂર્યને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય? એટલે બે વાક્ય થયા. એક તો રવિને પોતાનો ગુસ્સો ન ગમે તો ક્યાં જાય, અને બીજું કે સૂર્યને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય? એટલે શ્લેષ અલંકારની અંદર આપણે એક શબ્દનો અર્થ બે થતા હોય છે એને આપણે શ્લેષ અલંકાર કહેશું. એમાં બીજું છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે પસંદ કરેલું પાણી વિનાનું છે, એના કોઈ ડબલ મિનિંગ થતા નથી. પણ હા, જે પાત્ર અને પસંદ આ બે વ્યક્તિ છે એના આપણે અર્થ નીકળશે. પસંદ, તમે માની લો કે
તમે પાણી પીવા માટે જે પાત્ર જે વાસણ લ્યો છો, હવે એ તમને પસંદ નથી, અથવા તો માની લ્યો કે પાત્ર અને પાણી, તો પાત્ર છે એના બે મિનિંગ નીકળે. એક તો વાસણ અને બીજું જે આપણે પસંદ કરેલું, માની લ્યો કે છોકરો હોય કે છોકરી હોય, અને પાણી એટલે એક તો અર્થ નીકળે એનો પાણી, અને બીજું સંસ્કાર, અથવા તો આપણે જે સાયન્સ છે એને આપણી ભાષામાં કહીએ બે. અહીંયા બે મિનિંગ કાઢીએ તો કે તમે પસંદ કરેલો છોકરો સેન્સ વગરનો એટલે સંસ્કાર વગરનો છે, અને બીજી રીતે આપણે જોવા જઈએ તો તમે પસંદ કરેલું પાત્ર છે પાણી વિનાનું છે. એટલે શ્લેષ અલંકારની અંદર જોવા જઈએ તો એમાં આપણે એક શબ્દના બે અર્થ નીકળતા હોય અને વાક્ય બનતું હોય એને આપણે કહીશું શ્લેષ અલંકાર. ત્યારબાદ આપણે જોઈએ વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિ એટલે શું? તો કે જ્યારે વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ થતા હોય. અહીંયા આપણે વ્યાજ સ્તુતિની અંદર કેવું કરવાનું, ભાઈ વખાણ કરતા હોય પણ પાછળ નિંદા છુપાયેલી હોય. નિંદા હકીકતે કરતા હોય નિંદા, પણ આપણે મોઢેથી બોલતા હોય વખાણ, અને ક્યારેક આપણે નિંદા કરતા પણ નિંદાની અંદર એના વખાણ હોય. તો આપણે જોઈએ મૂકીએ એક્ઝામ્પલ, અરે શું તમારી બહાદુરી, ઉંદર જોઈને ભાગ્યા. હકીકતે ઉંદર જોઈને આપણી બહાદુરી જોઈને કોઈ ઉંદર ભાગી જાય? ન ભાગી જાય. બીજું, છગન કંઈ માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે. જો માયકાંગલો નથી તો પાપડતોડ પહેલવાન હોવો જોઈએ. ત્યારબાદ ત્રીજું, આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા ત્રીજા નંબરે જ આવે. જો છે વખાણ પણ કર્યા અને પાછળ નિંદા પણ કરી. ભાઈ હોશિયાર વિદ્યાર્થી છે તો ત્રીજા નંબરે કેમ આવે છે? હોશિયાર વિદ્યાર્થીઓ તો પહેલા નંબરે આવવો જોઈએ ને. એટલે અહીંયા વખાણ પણ કરે છે અને પાછળ નિંદા પણ કરે છે. તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કોડી નાખ્યો. અહીંયા આપણે ક્લિયરલી કહે કે ભાઈ તમે શું કે પહેલવાન છો, ઉગતો બાવળ કોડી નાખ્યો. કોઈ દી બાવળ કોડવાનો હોય ન હોય. એટલે વ્યાજ સ્તુતિની અંદર શું કરવાનું, વખાણ કરે એની પાછળ નિંદા છુપાયેલી હોય, અને નિંદા કરતા એની પાછળ વખાણ છુપાયેલા હોય. ત્યારબાદ 8મું, સજીવારોપણ. અહીંયા નિર્જીવ વસ્તુ છે એને સજીવ તરીકે ગણવાની. હવે એ કોઈ દી પોસિબલ થાય નહીં, પણ આપણા ગ્રામરનો જે આ ટોપિક છે એની અંદર આપણે આ સજીવારોપણ નામનો જે અલંકાર છે એમાં એવું જ દર્શાવવામાં આવે કે ભાઈ જે આ નિર્જીવ વસ્તુ છે એ સજીવ છે, અથવા તો સજીવ રીતે વર્તે છે. કઈ રીતે જોઈએ એની વ્યાખ્યા જોઈએ કે નિર્જીવ વસ્તુ પર સજીવ જેવા ભાવનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ કહેવાય. નિર્જીવ વસ્તુને આપણે સજીવ કરવાની છે એને આપણે કહીશું સજીવારોપણ. ઉદાહરણ તરીકે જોઈએ, છકડો પાણી પથ્થો ઘોડો બની ગયો. છકડો છે આપણે બધાને ખબર છે નિર્જીવ છે, એ કોઈ દી ઘોડો બને નહીં. બીજું, વૃક્ષો ઋતુઓની રાહ જોયા કરે છે. વૃક્ષો કોઈ દી ઋતુની રાહ જોતા નથી, કારણ કે વૃક્ષો છે નિર્જીવ છે. ત્યારબાદ ત્રીજું, તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. કોઈ પણ વ્યક્તિનું રુદન સાંભળીને કોઈ દી દવાખાનાની દિવાલો છે ધ્રુજી ઉઠે? નથી ઉઠતી. પણ સજીવારોપણ અલંકારની અંદર ક્લિયરલી આપણે નિર્જીવ વસ્તુમાં સજીવારોપણ કરવામાં એટલે કે જીવ રેડવામાં આવે છે, જીવ પૂરવામાં આવે છે. ચોથું, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. ડાંગર એટલે ચોખા. ચોખાના ખેતરમાં કોઈ દી તડકો ઝૂલતો હોય? નથી ઝૂલતો. વ્યક્તિ હોય, કોઈ પશુ વચ્ચે પંક્ષી હોય, એ બધા ઝૂલતા, કારણ કે સજીવ છે એમાં જીવ હોય. જ્યાં તડકામાં કોઈ દી જીવ હોતો નથી, કોઈ દી ઝૂલી શકતો નથી. 5મું, દાદાજીની વાતો સાંભળી વૃક્ષો પણ માથું લાવતા હતા. દાદાજીની વાતો સાંભળે તો નાના બચ્ચાઓ, નાના છોકરાઓ છે માથું હા હા કરતા હોય. વૃક્ષો કોઈ દી માથું હલાવતા ન હોય. ઇનશોર્ટ અહીંયા આપણે એટલું કહેવા માંગે કે સજીવારોપણ એટલે શું? તો કે નિર્જીવ વસ્તુઓની અંદર આપણે સજીવ એટલે કે જીવ રેડવામાં આવે અથવા તો સજીવારોપણ કરવામાં આવે એને આપણે કહીશું સજીવારોપણ. ત્યારબાદ 9મું છે દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એટલે શું? તો કે જ્યારે એક વાક્યનું પ્રતિબિંબ બીજા પર પડે તેને દ્રષ્ટાંત અલંકાર કહે. ટૂંકમાં એક વસ્તુ અથવા તો એક વ્યક્તિ વાક્ય હોય એનું પ્રતિબિંબ એટલે એનો જે આધાર છે બીજા પર પડતો હોય એને આપણે શું કહેશું? દ્રષ્ટાંત. હવે આપણે જોઈએ ઉદાહરણ, વાળ થઈને ચીભડા ગળે. ખાસ સમજજો, સોગી વસ્તુ ક્યાંથી મળે? હવે ચીભડાની વાળ છે, કોઈ દી ચીભડા ખાય? ન ખાય. ખડું ખાતું હોય જો અન્ન, જીવે નહીં એ કઈ જન.
હવે જે ખડ જ છે એ અન્ન ખાઈ જાય તો કોઈ દી માણસ જીવી શકે ન જીવી શકે. એટલે અહીંયા આપને એક પ્રતિબિંબ પાડીને વાક્ય સમજાવે છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની કાટમાળ, ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાળ. હવે ઊંચી નીચી માણસની જિંદગી છે કે ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે, પણ કન્ટિન્યુ ક્યારેય એક વસ્તુ રહેતી નથી. ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાળ, ઓટ પછી ફરી પાછી ભરતી જુવાળ આવતી નથી. એના પછી 10મું જોઈએ અન્યોક્તિ છેલ્લું. મૂળ વાતને છુપાવી અન્ય વાત દ્વારા મૂળ વાત રજૂ કરો. ટૂંકમાં અહીંયા આપણે કાંઈ નથી. અન્યોક્તિ એટલે હું કે માની લો કે કોઈ અલંકારની અંદર આપણે કહેવત આપી હોય તો આખો વિચારને આપણે લખી નાખવાનું અન્યોક્તિ જ છે. તમે જોઈ શકો કે અહીંયા આપણે બધી કહેવતો જ આપી છે. અને આ સૌથી સહેલામાં સહેલો અલંકાર હોય તો એ અન્યોક્તિ છે. કારણ એનું એ છે કે અહીંયા આપણે કહેવત આપી હોય, અને કહેવત આપી હોય એટલે આપણે બિંદાસ પણ આપણે કહી શકીએ પણ અન્યોક્તિ જ છે. પેલું છે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં. બીજું કૂવામાં હોય તો વડામાં આવે. ત્રીજું વડ એવા ટેટા બાપ એવા બેટા. ચોથું ઉજ્જડ ગામમાં એડો પ્રધાન. પાંચમું અધૂરો ઘોડો છલકાય ઘણો. અને છઠ્ઠું પારકી માં જ કાન વિધે. અન્યોક્તિ એટલે કાંઈ નહીં, ખાલી કહેવત જ હોય. ત્યારબાદ આપણે રિવિઝન જોઈ લઈએ. અલંકારના 2 પ્રકાર પડે છે, એક શબ્દ અલંકાર, બીજું અર્થાલંકાર. શબ્દ અલંકારના 4 પેટા પ્રકાર પડે છે: વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ, યમક અથવા તો શું કહેવાય શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકડી કે અંત્યાનુપ્રાસ, ચોથું પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. અલંકારના 10 છે: રૂપક, ઉપમા, રૂપક, ઉપેક્ષા, વ્યતિરેક, અનૈવ્ય, શ્લેષ, વ્યાસસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત, અન્યોક્તિ. વર્ણાનુપ્રાસ એટલે કે જ્યારે એકનો એક વર્ણ છે 3 અથવા 3થી વધારે આવે ત્યાં આપણે શું કહેશું? વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ કહેશું. યમક એટલે શું? તો કે જ્યારે એકનો એક શબ્દ 2 કે 2થી વધારે આવતો હોય ને આપણે શું કહેશું? યમક કહેશું. ત્યારબાદ શબ્દાનુપ્રાસ, તો કે જ્યારે પંક્તિમાં 2 કે 2થી વધારે શબ્દોનો પ્રાસ મળતો હોય, એટલે કે પાછળના જે શબ્દો છે એનો પ્રાસ સરખો મળતો હોય એને આપણે કહીશું શબ્દાનુપ્રાસ. ત્યારબાદ પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ, તો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ 2 વચ્ચે શું થતો હોય? પ્રાસ મળતો હોય એને આપણે કહીશું પ્રાસ સાંકડી. ચોથું પ્રાસાનુપ્રાસ, તો પ્રાસાનુપ્રાસમાં શું? તો કે 2 પંક્તિના છેલ્લા શબ્દમાં પ્રાસ મળતા હોય એને આપણે શું કહેશું? પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ. અર્થાલંકાર, અર્થાલંકારમાં પહેલું આવશે ઉપમા. તો ઉપમામાં શું કરવાનું? તો કે સરખામણી, સરખાવવાનું કે ભાઈ ઉપમેય છે અથવા તો એ ઉપમેય છે, ઉપમેયની સરખામણી કોની હારે કરવાની? ઉપમાન સાથે કરવાની. કે દમયંતીનું મુખ છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ચંદ્ર કીધું નથી પણ એનું મુખ ચંદ્ર જેવું છે, સરખાવવાનું. બીજું રૂપક, તો કે અહીંયા એક જ છે 2 વસ્તુ, દમયંતી ચંદ્ર પણ એ 2 ટૂંકમાં એક જ કીધું. ત્યારે ઉપેક્ષા એટલે શું? તો શક્યતા, એટલે કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર છે. હકીકતે આપણે અહીંયા શું કીધું કે દમયંતીનું મુખ તો માની લો કે આમ ચંદ્ર જ છે. પછી વ્યતિરેક, તો કે થોડુંક વધારે પડતું માન આપવાનું. તો કે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ, એટલે કે વધારે પડતું માન આપી દીધું. ચંદ્ર છે, ચંદ્ર કરતાં વધારે કોઈ શાઇન મારતું હોય નહીં અથવા તો ચમકતું ન હોય, પણ અહીંયા આપણે વધારે એટલા માટે કીધું કે ભાઈ દમયંતીનું મુખ છે એની આગળ ચંદ્ર પણ કેવો લાગે? નિશ્ચિત લાગે છે. અનૈવ્ય, તો કે અહીંયા એક જ વસ્તુ હોય એ ઉપમેય છે, ઉપમેયની સરખામણી ઉપમેય કરવાની. જેમ કે માં તેમાં બીજા બધા અવગણાના વા, દરિયો એ તો દરિયો, હીરા તે હીરા ને કાચ તે કાચ. ટૂંકમાં એક જ વસ્તુ છે એ જ છે, બીજું કોઈની હારે સરખામણી કરવામાં આવતી નથી. છઠ્ઠું શ્લેષ, તો કે અહીંયા એક શબ્દના 2 અર્થ નીકળતા હોય. જેમ કે રવિને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય? રવિ છે અથવા તો રવિ છે અને પોતાનો ગુસ્સો ન ગમે તો ક્યાં જાય? અને સૂર્ય છે, સૂર્યને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? ત્યારબાદ વ્યાસસ્તુતિ, તો કે અહીંયા આપણે વખાણની પાછળ નિંદા છુપાયેલી હોય અને નિંદાની પાછળ વખાણ છુપાયેલા હોય છે. ત્યારબાદ સજીવારોપણ, સજીવારોપણ એટલે તો કે નિર્જીવ વસ્તુની અંદર આપણે જીવ રેડવાનો અથવા તો એના ભાવ
ઉત્પન્ન કરવાનો, ભાવ રેડવાનો, એને આપણે શું કહીએ છીએ? સજીવારોપણ. જેમ કે છકડો પાણી પડતો ઘોડો બની ગયો. કોઈ દી છકડો છે એ ઘોડો બનતો નથી. ત્યારબાદ દ્રષ્ટાંત, એટલે એક વાક્યનું પ્રતિબિંબ બીજા ઉપર પડતું હોય. જેમ કે વાળ થઈને ચીભડા ગળે. કોઈ દી વાળ બીજાના ચીભડા ગળતા નથી. કોઈ દી વાળ ખાઈ જ ન શકે ચીભડા, એ તો મનુષ્ય જ ખાતો હોય, પણ અહીંયા આપણે વાક્યમાં કહેલું છે. અને લાસ્ટમાં અન્યોક્તિ. અન્યોક્તિ એટલે અહીંયા આપણે જે મૂળ વાત છે એને આપણે મૂળ વાતને છુપાઈ અને અન્ય વાત દ્વારા આપણે મૂળ વાત રજૂ કરવાની. ટૂંકમાં આપણે નથી કોઈને સામું ન કહેતા હોય, પણ આપણે ટોનમાં કોઈ વ્યક્તિને કહેતા હોય. જેમ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. મોરના ઈંડા એટલે કે હોશિયાર વિદ્યાર્થી હોય ને એના છોકરાઓને કોઈ દી સમજાવવું ન પડે. એ ઓટોમેટિક એના ગુણ એની અંદર આવી જ જાય, શીખેલા જ હોય. તો સ્ટુડન્ટ, આપણે જોયા અલંકાર. અહીંયા અલંકારના જે તમામે તમામ ટોપિક હતા એ પૂરા થઈ ગયા છે. તમે આ વિડીયો છે એને એન્ડ સુધી જોજો. તમને હજી એમ લાગે કે ભાઈ અલંકાર હજી થોડાક હજી વિસ્તૃત શીખવા છે, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કહી શકો છો. અને ટેટ ટાટ અથવા તો બોર્ડની જે પરીક્ષા આવી રહી છે તેમની અંદર તમે આસાનીથી આ વિડીયો જોઈને તમે તૈયારી કરશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. અને આ વિડીયો મારો છે એન્ડ સુધી જોજો, લાઇક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.